કમા બાપા ઉપાધિમાં. બેટા ઉપાધિમાં ન હોય. આ વાવણી થઈ હતી અને બીનો વ્યાજ નથી, પૈસા છે નહીં, બી સીનું લાવવું, ખાતર ને બધું લાવવું તો જોઈશે ને. એ ઉપાધિમાં પીડ્યો છું. કમા બાપા ઈ વાત તમારી હાચી. અત્યારે આપણો સમય મોરો છે. એક દી આપણે બાલા બાયલ હતા. બેટા હતું એ જવા દે, હવે શું કરવું એ વિચાર કરો. કમા બાપા તમે ઉપાધિ કરો માં. તડકા સાયા સુખ દુઃખ ઈ બધું તો આયા જ રાખે. એમાં આપણે હિંમત નથી હારવાની. તો બેટા આપણે વાવણી કેવી રીતે કરશું? તમારી પાસે જૂની પોરુકી બિયારણની થેલી પડી છે? એ હા. આ તો સાંભળો મારી વાત. કમા બાપા હવે મેં જેમ કીધું ને એમ કરો એટલે આપણી વાવણી થઈ જાય છે. એ બાડિયા તું હમણાંથી ક્યાં રખડે? મારી યાર બે અવાજ ના આવતો. ખોડિયા મને બાડિયો નહીં કહેવાનો, મારું નામ કાર્યો છે. અને હવે હું તારા જેવડો નથી, હું તારા હારે નહીં રખડું. બાડિયા પેલા તો તું એમ કહેતો તો ભાઈબંધીમાં નાના મોટાનું કાંઈ ન હોય, અને હવે તું કેમ બદલી ગયો? એ ખોડિયા હવે હું જાડી આરે ને જમા દાદા રખડું ને તો પૈસા ખૂટતા જ નથી. બાડિયા બહુ લાલચમાં નો રહેતો, નકર તારા બાપા ધરવી દીશે. એ કાલ આવવાનું શોખું છે ને તું મને સલાહ દેમાં તું જા. બાડિયા બાડિયા હવે તું ક્યાંક ખાપે સડવાનો. જોયું ને કાઈ આ દીદી ના દકા ઓલો કમલો ઊભો નતો રહી એક તો અત્યારે તો હા વઈ ગયો ખાડે. એ વાત તમારી હાચી. હું પેલા એના ભેરી જ કામી હતી અને અટિયારે તમારી ભેરી કામી આવી. હજી તો કમલો બજારમાં ભીખ નો માગે ને તો કારી આ મંગુડી ને યાદ કરી દે, કારણ કે આ મંગુડી હારે કમલા ને દુશ્મની ભારે પડી જાય છે. એ મંગુબેન બોલ બાડિયા શું કામે આવ્યો? એ જેમો દાદો ગયો જાત્રા કરવા. એ ભલે જો એના નામનું શું મજીરા વગાડું? એવું નથી મંગુબેન, એમ કઈ ગયો છે કે મગુડીને કઈ ગામમાં ધ્યાન રાખે. બાડિયા તું બોલવામાં ધ્યાન રાખ, ગામની નથી ધ્યાન રાખવી. એ જેમાં દાદાનો સમજો થઈ ગયો છો તે બોલે તો જીભ જલાય છે. એ મંગુબેન આ નાનપણથી જ આવું થાય. એ ભલે થાય જા ગામને ઓટે બેવજે, ગામમાં કઈ નવું થાય તો હમાસા દેવા આવજે. આમ જોવો કમા બાપા પાછલા બાઈથી જાગ્યો અને ચોકવારી શેરીમાં તો હાલ ગયો જ. જાઓ એ હો. દેખાવ હવે તમને ખબર પડશે. હા મારો બેટો એકલા એકલા કેમ નથી જતો? ખોડિયા આગો ખાઈ. કા બાડિયા આવું પડ્યું ને સમજો તો કહેતો તો તું નાનો છોકરો છો. એ ખોડિયા તને નહીં સમજાય, તું હજી નાનો છોકરો જ છો. બંધા બિયારણ આ વરસાદ થયો હે ને એટલે. એ હારું હારું વાવી દ્યો. એ ખોડિયા મારે જવું જોઈએ. કા તને ન ખબર પડે તું નાનું છોકરું છો. દાદી તારો કે થઈ ગયો? એ હા. એ બાડિયા બોલ તો ખરો શું છું? એ દાદી તું તો કહેતી હતી કમલાને ખાવા લોટ નથી, એ તો બિયારણ લઈ લો હઈને પહેલા. એ હા. મારા દીકરે પૈસે કઈ કાઢ્યા. એ દાદી એ તો નથી ખબર, પણ તું ને જમલો બે વાહી રહેવાના. બાડિયા વાયરી આ મંગુડી નહીં તો તમે શું કહેશો? બાડિયા આવ્યો રોય. હું તો નહીં જાઉં. હું નો દીકરો ક્યાં થાય? સાનો માનો જા ને બે દીકરા જોઈ. એ બાડિયા પાછો બધું કુવા
બાપા શું થયું? શોકવારી શેરીએ સીડા હતા? એ હા, એક બારીઓ એક હતો. એ કમા બાપા તો આપણું કામ થઈ ગયું. તમે જાઓ બારા. હાલો જાઓ. એ કમા બાપા બાટલો ચોરી કરવા આવ્યો હે. હેઠા બેસી જાઓ હેઠા. એ કમા બાપા હાલો જલ્દી. કમલા બાબા તારું બિયાણ ગયું કુવામાં, હવે વાવણી કરી છે ને? કામ બાડિયા બિયારણ કુવામાં નાખ્યું? ના ના. ઓય મારી, ઓય બાપા, ઓય મારી, ઓય બાપા રે, ઓય બાપા પૈસા. આ બધું જાડીએ કીધું તું ને એટલે કર્યું છે. ગાડી જ કે કુવામાં પડી જાય, પડી જાય. એ ના ના. તો તારે હવે ગુનો કબૂલ કરવો પડશે ઓલી જાડી પાસે, અને જાડીને કહેવું પડશે કે મેં તારા કહેવાથી કુવામાં બિયારણ નાખ્યું છે. હું નહીં કહું. શું કીધું? ઓય બાપા, ઓય મારી, કઈ હા માર. ઓય બાપા. કમા બાપા તમે આ સાનો મુનો સાંભળજો, નકર ગાડી માનવા નહીં દે. હો જા. એ દાદી, શું છે બાડિયા? બોલ તો ખરો. એ કમલાનું બેરલ નાખ્યું કુવામાં. જોયું ને બાડિયા, તારા જેમાં દાદાથી કાંઈ નો થાય. આ મંગુડીના લીધેથી કમલાનું બિયારણ કુવામાં ગયું. મંગુબેન તમારો આડિયો હારો હતો હો. બાડિયા, જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી કમલાને બે પાંદડે નો થવા દઉં. કમલાને ગામની શેરીએ જો ભીખ ન મગાવું ને તો હું મંગુડી નહીં. એ જાડી, બિયારણના પૈસા લાય. એ કેવું બિયારણ? કઈ ની દીકરી ક્યાં થાસ? આ બાડિયાએ કુવામાં નાખ્યું ને ઈ. મેં થોડુંક કીધું તું. બોલ બાડિયા, કોને કીધું તું? મંગુબેને. મેં કાંઈ નતું કીધું. ઉભા પરે ઉભા દે રોજો દઉં. આયો. તારી ઇજ્જત ના વાડિયા.